ઘણીવાર જતીનભાઈ એવું બને કે કોઈ વ્યક્તિને આપણે મળીએ ને 2 મહિના પહેલા અહીંયા જોબ કરે છે, 3 મહિના પછી બીજે જોબ કરે છે, ઘણા એવા હોય. અને ઘણા એવા છે કે ભાઈ એક સાથે મારા પોતાના જ સલૂનમાં લગભગ 7 વર્ષથી સ્ટાફ ઇનોઈ છે. પણ ઘણીવાર એવું બને છે, આપણે જોઈએ લગભગ એવું બનતું હોય છે કે ભાઈ સ્ટાફ ટકતો નથી. ઘણાની એવી ફરિયાદ છે. તો એની પાછળનું શું કારણ છે? વસ્તુ જોવા જઈએ ને તો જ્યારે એકચ્યુઅલી એમ્પ્લોયીને સેટિસ્ફેક્શન નથી મળતું એની પાછળનું કારણ એવું જ હોય છે કે એમને બોસ થોડા એવા સ્ટ્રીક હોય અથવા તો ત્યાં છે ને એક એવું કલ્ચર હોય કે કોઈ સિસ્ટમ ન હોય, ત્યારે એમની પાસે વિઝન ક્લિયર નથી હોતું. એક તો એ હોઈ શકે. પણ એમ્પ્લોયની દ્રષ્ટિએ વિચારીએ ને તો એમને છે ને એક થોડુંક કોઈ ગ્રોથ આપે ને, એટલે વસ્તુ કેવી થતી હોય કે ગમે ત્યાં કોઈ બિઝનેસમેન હોય કે કોઈ પણ ઓનર હશે ને, એની પાસે એમ્પ્લોય ઘટતા હશે ને કોકના એમ્પ્લોય ખેંચવાની ટ્રાય કરતા હોય છે. અને હંમેશા એમ્પ્લોય એવું વિચારે છે કે 3 મહિના 6 મહિના અહીંયા સારું કામ કરી લીધું એટલે મારી થોડીક વાહ થાય છે, અને કોઈ 2-5 હજાર અથવા 200-500 પણ ઓફર કરે છે તો એ બીજી જગ્યાએ મૂવ થઈ જાય છે. પણ એમની પાછળ એમને એ નથી સમજાતું કે હું નવી જગ્યાએ જઈશ, ત્યાં મારા પડકારો પણ અલગ હશે અને ત્યાં લોકોના સ્વભાવ, ત્યાંનું માહોલ એ બધું જ અલગ હશે. બેટર એ છે કે જ્યાં પોતે હશે ને ત્યાં ગ્રો કરશે અથવા તો ત્યાં પોતાની ખુલ્લીની વાત કરશે તો ઓટોમેટિક થઈ શકશે. બરાબર. સાથે સાથે જ્યારે પણ તમે જોબ કરીએ, આજે હું પણ મારી અત્યારે કહું ને કે વિચારું છું કે ભાઈ હું જ્યારે જોબ કરતો હતો ત્યારે હું કેવી રીતે કરતો હતો. મેં તો કોઈ દિવસ એક તો પહેલા ટાઈમ જોયો નથી કે કયા ટાઈમે સેટ બોલાવે છે, કયા ટાઈમે સેટ છોડે છે. બીજી વસ્તુ કે કોઈ પણ કામ ચીંધે ને તો એ કામમાં કોઈ દી ના જ નથી પાડી. ત્રીજી વસ્તુ કે કદાચ કોઈ આગળ પાછળ નથી ને, આજે હું માનો કે મારી સેલ્સની જોબ હતી ને હું શોપ ઉપર છું અને ત્યારે પ્યુન રજા ઉપર છે તો પ્યુનનું કામ કરી લેતો, રાઈટ. અને કોઈ મેનેજર છે, મેનેજરનું પણ પાસે ઓવરલોડ કામ છે તો એ પણ કામ શીખીને એને હેલ્પ કરવાની શરૂઆત કરતો. ઘણીવાર ઓનર ન હોય તો ઓનરની જગ્યાએ બેસીને પણ હું એ વસ્તુ કામ કરતો. જેનાથી કેવું થયું કે ભાઈ હું જે રીતે મેં જોબ કરેલી હતી ને તો મારી પાસે બધા અનુભવ આવી ગયા. અત્યારનો જે લોકો જોબ કરે છે ને એમ જ વિચારે છે કે આટલી સેલેરીમાં આટલું જ કામ કરવું, બરોબર. આજે પ્યુન નહીં હોય ને તો એ લોકો સામેની હાથમાં નહીં ઉપાડે, હા તો કે ભાઈ મારું કામ નથી, બરોબર. એની ઉપરનો મેનેજર છે તો મેનેજર પાસે ઓવરલોડ કામ છે તો એને હેલ્પ કરાવાય નહીં જાય, કા તો કે ભાઈ મારું કામ નથી. તો પહેલી વસ્તુ તો એક જ, જો તમને આગળ જતા બિઝનેસ કરવો હશે ને, આજે જેમ કહું છું ને મેં 0 થી શરૂઆત કરી હતી, 90% લોકો પોતાનો બિઝનેસની શરૂઆત 0 થી કરશે. જ્યારે 0 થી શરૂઆત કરશે ને ત્યારે કોઈની પાસે એમ્પ્લોયી નહીં હોય, કોઈ મેનેજર નહીં હોય, એમને પોતે જ બિલ બનાવવા પડશે, એમને જ કસ્ટમર હેન્ડલ કરવા પડશે, એમને જ પ્રોડક્ટ કહીને કે પાર્સલ છોડાવવા પડશે. સલૂન હશે તો બધું નાનામાં નાનું કામ એ પોતે જ કરવું પડશે અને મોટું કામ એ પોતે કરવું પડશે. તો જ્યારે પણ તમે જોબ કરો છો તો તમે કહીને સાવેણી ઉપાડવાથી લઈને ટોપ લેવલનું મેનેજમેન્ટનું જે કામ છે ને એ બધી જ વસ્તુના 5 વર્ષની અંદર અનુભવ લઈ લ્યો. બરાબર. જો તમે એ અનુભવ હશે ને તો તમે તમારો બિઝનેસ કરશો ને તો 99.9% કોઈ દિવસ ફેલ જવાના ચાન્સ નહીં રહે. એટલે હંમેશા પહેલી વસ્તુ તો એક જ કે 5 વર્ષ જોબ કરો છો ને ત્યાં ઈચ એન્ડ એવરીથિંગ તમને કદાચ કામ નથી પણ આવડતું ને તો પણ એ કામ જાતે શીખી અને કરવાની શરૂઆત કરી દો. અને ખરેખર મને તો એક બહુ સરસ મજાનું સેન્ટેન્સ યાદ છે, એ મને મારા એક ગુરુ છે એમને મને શીખડાવેલું હતું કે ક્યાંય પણ જોબ કરો ને તમે શેઠના કાંડા કાપી નાખો. સાચી વાત છે. એટલે કાંડા કાપ વગર એમને ચાલે જ. યસ, એટલે મેઇન વસ્તુ કાંડા કાપી નાખવાનો અર્થ જ એવો કે તમારી એક દિવસની પણ ગેરહાજરી હશે ને તો આજુબાજુના એમ્પ્લોયીને અને ઓનરને એ ખટકવી જોઈએ કે યાર આ વ્યક્તિ નથી તો મજાઈ નથી આવતી અને કામ નથી ઉકલતા. સાચી વાત. જો તમે એ રીતે જોબ કરશો ને તો ખરેખર તમારી વેલ્યુ પણ થશે, તમે જેટલી સેલેરી માંગશો એટલી સેલેરી પણ મળશે અને ભવિષ્યમાં જો તમે બિઝનેસ કરવાના હશો ને તો 99% તમે પાછળ નહીં પડો. બરાબર. અને જતીનભાઈ, બીજું એક ઈ સવાલ હતો મારો એમ્પ્લોઈઝનો છે કે ભાઈ ઘણીવાર એવું બને કે એમ્પ્લોય આપણે ત્યારે અથવા બીજાને ત્યારે તો એને એવું થાય છે કે ઓનર છે એનો વિશ્વાસ કઈ રીતે જીતું. યસ, જો મેં આવી રીતે વાત કરીને કે ભાઈ ઓનરના કાંડા કાપી નાખવાના, તો એટલે એ જ વસ્તુ કે ઓનરને છે ને એકચ્યુઅલી ધીરે ધીરે એવો તમે એમની નજીક આવી જાઓ કે એના નાનામાં નાના કામ હોય ને એ તમે ઓબ્ઝર્વ કરી અને તમે પોતે એની કેની પેલા એને રજૂ કરી દો. હંમેશા મારે ત્યાં એવી સિસ્ટમ છે કે મારે ત્યાં કોઈ એમ્પ્લોયી આવે ને એટલે પહેલા વહેલા એ લોકોને એક ચાર્ટ જ આપી દઈ
કે ભાઈ અમે છે ને 5 સ્ટારનું રેટિંગ આપીએ છીએ, તો એ લોકોને પહેલેથી ક્લિયર કરી દે કે જો આટલું આટલું કરશો તો વધારો કેવી રીતે થાય છે. તો મેં એમાં એવું કર્યું છે કે 1 સ્ટાર એટલે એની પાસેનું કામની કોઈ અપેક્ષા નથી રાખતા, એટલે એ લાંબો ટાઈમ નહીં ચાલે. 2 સ્ટાર એટલે કે ભાઈ એમની પાસે કામમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. બરાબર. 3 સ્ટાર એટલે કે મેં જ્યારે મારી ત્યાં રાખેલા છે કોઈ એમ્પ્લોયીને, જેવું કામ મેં એમની પાસે માગું છું એવું જ મને કરીને આપે છે, તો એમને 3 સ્ટાર આપીએ છીએ. 4 સ્ટાર એટલે કે જેવો કામની અપેક્ષા છે એના કરતાં વધારે સારું અને બીજું કરીને આપે છે ને 4 સ્ટાર કહીએ છીએ. અને જે કામ એ પોતે જ નવું ગોતી લે છે, પોતાના નવા આઈડિયા પોતાના બિઝનેસમાં નાખે છે, આપણા બિઝનેસમાં, અને પોતે કામ કરે છે, અને 5 સ્ટાર કરીએ છીએ. એટલે પહેલેથી એમને એનો જે ગ્રોથ છે ને એ રીતે સેટ કરેલો કે ભાઈ તું 3 સ્ટારમાં આવીશ તો આટલો ગ્રોથ થશે, 4 સ્ટારમાં આવીશ તો આટલો ગ્રોથ થશે, 5 સ્ટારમાં આવીશ તો આટલો ગ્રોથ થશે. એટલે એને એક પેલા વિઝન ક્લિયર થઈ ગયું કે જો મારે અહીંયા મારું 5 સ્ટાર કરવું હશે તો મારે શું કરવું જોઈએ, રાઈટ? તો હંમેશા તમે તમારું 5 સ્ટારનું વર્ક કરશો ને તો 100% ઓનરનું તમે વિશ્વાસ જીતી જ શકશો, અને ઓનર તમને કોઈ દિવસ તમને નહીં છોડે. તમારે પણ જોબમાંથી તમે કહેશો ને કે ભાઈ મારે જોબ છોડી, તમને નહીં છોડે, અથવા તો તમે સારી રિલેશન રાખીને એક દિવસ તમે પોતાનો બિઝનેસ કરવા જાશો ને તો 100% સપોર્ટ કરશે. જતીનભાઈ, તમે આટલા વર્ષથી આ ફિલ્ડમાં છો, તો ઘણા બધા સલૂનમાં તમે વર્ક કરેલું છે કે સલૂન સાથે તમે વર્ક કરેલું છે, તો સલૂનમાં મોટા ભાગે મેનેજમેન્ટમાં કઈ એવી ખામી તમને દેખાય છે? હું તો સલૂનની જ વાત નથી કરતો, હું મારા બિઝનેસની વાત કરું કે કોઈ પણ બિઝનેસની વાત કરું છું. હંમેશા કેવું થતું હોય છે કે જેમ મેં કીધું એમ કે ભાઈ શોર્ટ તમારી પાસે અનુભવ છે અને તમે તમારો બિઝનેસ ચાલુ કરો છો, તો સ્ટાર્ટિંગમાં તમને ફેઝ ઉપર બહુ સારું લાગશે, પણ જેમ જેમ તમને નવા નવા ચેલેન્જીસ આવતા જશે, કસ્ટમર સાથેના છે, સ્ટાફ સાથેના છે, કે તમારા પોતાના જેવા ડિસિઝન છે જેનાથી તમને સ્ટ્રગલ બિઝનેસ ફીલ થાય છે, યાર મજા નથી આવતી, મંદી છે, કસ્ટમર બહુ કીચકીચ કરે છે, બહુ બધા પ્રાઇસ વધારા છે, એની સામે મને ટકવામાં અઘરું પડે છે, આવા ઘણા બધા ચેલેન્જીસ તમને ફીલ થાય ને એટલે સમજી લેવાનું કે ભાઈ આપણે રાઈટ ડાયરેક્શનમાં નથી. તો હંમેશા આના માટે એક જ વસ્તુ હું કહું છું કે તમારા ચાર પાયા મુખ્ય હોય છે કે એને તમારે મજબૂત કરવા પડે. પહેલો પાયો કે તમારું છે ને માર્કેટિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ. બિઝનેસ તમારો ગમે એટલો જૂનો થાય પણ તમારે માર્કેટિંગ ઉપર તો એવરી મંથ કંઈક ને કંઈક નવી ક્રિએટિવિટી કરતી રહેવી પડે અને લોકોની નજરમાં આવતું રહેવું પડે. માર્કેટિંગમાં તમે કંઈ પણ એક્સપેન્સ કરો છો ને તો એવું વિચારવાનું નથી કે આટલો ખર્ચો કર્યો છતાંય કસ્ટમર આવતા નથી, કારણ કે માર્કેટિંગથી તમને સીધો ફાયદો નહીં થાય પણ લોકોની નજરમાં તમે સતત આવતા રહેશો. બીજું આવે છે સેલ્સ. જ્યારે તમે માર્કેટિંગ કરો છો એટલે તમને 100% લીડ આવશે ને આવશે, પણ રાઈટ ડાયરેક્શનમાં માર્કેટિંગ હોવું જોઈએ. રાઈટ ડાયરેક્શનમાં તમારું માર્કેટિંગ હશે ને એટલે તમારી પાસે લીડ આવશે. લીડ આવ્યા પછી એને સેલ્સમાં કન્વર્ટ કેવી રીતે થાય છે? ઘણીવાર અમુક સલોન મને પૂછતા હોય છે કે યાર કસ્ટમર તો ઘણા બધા આવે છે પણ જ્યારે ફાઇનલ થાય છે ને ત્યારે બુકિંગમાં બીજા વયા જાય છે. તો આના મુખ્ય કારણ એક જ છે કે તમારી પાસે સેલ્સની ટેકનિક આવડતી નથી. આજે ઘણા બધા સારા સલૂન જોવો છો કે આપણને એમ લાગે છે આટલા બધા ઓફરમાં આવા મોટા સલૂન આવું કામ કરે છે, પણ ના, એ લોકો મોટું કામ આ ખાલી જાહેરાત એમની એડવર્ટાઇઝમેન્ટ જે હોય છે એમનું માર્કેટિંગની સ્ટ્રેટેજી જ છે, પણ ખાસ એમનો કમાન્ડ છે એમની સેલ્સ ઉપર. તો જ્યારે પણ એ કોઈ પણ ક્લાયન્ટ એમના સલોનમાં જાય છે ત્યારે એ 999 કે 99 રૂપિયા સાંભળીને ગયું હોય છે ને તો એ કમસે કમ 2-5 હજાર રૂપિયાની અહીંયા સર્વિસ કરાવીને જ નીકળે છે, રાઈટ? એટલે તમારે જોવાનું કે તમે કેટલા લોકોની તમને લીડ આવે છે, કેટલા લોકો ઇન્ક્વાયરી કરે છે, એમાંથી કેટલા કન્વર્ટ થાય છે. જો તમારી પાસે 50% કરતાં પણ ઓછા લોકો કન્વર્ટ થતા હોય તો સમજી લેવાનું કે તમારામાં સેલ્સમાં ક્યાંક ખામી છે, રાઈટ? પછી ત્રીજો પાર્ટ આવે છે મેનેજમેન્ટનો. મેનેજમેન્ટની અંદર તો ઘણા બધા એરા હોય છે કે જેમ કે સ્ટાફ મેનેજમેન્ટ, ડેટા મેનેજમેન્ટ, ક્લાયન્ટ મેનેજમેન્ટ, ઘણા બધા. તમારું ફ્લોર મેનેજમેન્ટ, તમે જે કંઈ પણ હેર, સ્કિન, મેકઅપ જે કંઈ પણ શીખો છો અથવા બીજો કોઈ બિઝનેસ છે તો એની સ્કિલ પણ શીખો છો, તો એ બિઝનેસની અંદર તમારે ક્યાં અપડેટ લઈ આવવું, ક્યાં નવું લઈ આવવું, એ વસ્તુ તમને તમારા અત્યારના કરંટ સિનેરિયો સાથેનું મેચ થવું જોઈએ, એ ખબર હોવી જોઈએ. તો તમારી પાસે મેનેજમેન્ટ પણ એકદમ પ્રોપર હોવું જોઈએ. અને ચોથું આવે છે કેશ મેનેજમેન્ટ.
જ્યારે પણ લોકો છે ને કઈ ઓફર ને એવું બધું કાઢી લે છે, મોટી મોટી ઓફર કાઢી લે છે, પણ એમનો ખર્ચા પણ એટલા બધા હોય છે. પણ જો એન્ડ ઓફ ધ ડે તમે તમારી બેલેન્સ શીટ ચેક કરો ને ત્યારે તમારો પ્રોફિટ દેખાતો નથી હોતો, તો તમને ખબર જ નહીં પડે. કારણ કે બિઝનેસમાં રોટેશન પેમેન્ટનું કદાચ ઉધારીમાં માલ આવતો હોય છે, તમે સેલેરી મહિને ચૂકવો છો, કોઈ એવા પ્રોજેક્ટ એવા લીધા છે પછીનું પેમેન્ટ કરવાનું છે, તો ખરેખર તમે કેટલો પ્રોફિટ કરો છો ને એ તમને શરૂઆતમાં નહીં જ ખબર પડે. તમે તમારી બેલેન્સ શીટ ચેક કરતા હોય, તમે આંકડા તમે માનતા હશો, તો તમને ખબર પડશે કે આટલા ટકા હું પ્રોફિટ કરું છું કે લોસ કરું છું. જો તમે બેલેન્સ શીટ નથી મેન્ટેન કરતા, ઇટ મીન્સ તમે આગળ શું કેમ ગ્રોથ કરો છો ને તમારી પાસે વિઝન ક્લિયર જ નથી. એટલે હંમેશા કોઈ પણ સલોનને મારી એક જ સલાહ છે કે તમારા આ 4 પાર્ટ છે એમની ઉપર 100% અને પૂરેપૂરું એની ઉપર વેઇટેજ આપીને ફોકસ કરો. જતીનભાઈ, તમને શું લાગે છે કે આજનો આ જે સમય છે એમાં સ્કિલ વધારે મહત્વની છે કે મહેનત? ઓકે, આમ જોવા જઈએ ને તો બે વસ્તુ જરૂરી છે. કારણ કે શરૂઆતના તમારા જે દિવસો હશે ને ત્યારે આખું વિચી મહેનત જ કરો. ઓકે, બરોબર. જ્યારે તમારી મહેનત એટલે કોઈ પણ વસ્તુની આપણે પ્રેક્ટિસ વારંવાર કરતા હોઈએ ને તો ઓટોમેટિક તમારી સ્કિલ બની જાય છે. બરોબર. અને તમારી પાસે જો પાવરફુલ સ્કિલ હશે ને તો તમે જે કંઈ પણ કામ કરો છો ને એ તમે ધારો છો ને એના કરતા વધારે તમને અર્નિંગ કરીને જાય છે. એટલે મારો તો પ્રશ્ન એવો જ છે, મહેનત જેટલી જરૂરી છે એટલું જ સ્કિલ જરૂરી છે. બરાબર. જતીનભાઈ, એઆઈ યુગ અત્યારે ચાલે છે અને નવી નવી ટેકનોલોજી આવતી જ જાય છે, તો આ સમયમાં સ્ટાફ પોતાની વેલ્યુ કેવી રીતે વધારી શકે? બહુ સરસ ક્વેશ્ચન. અત્યારે હું મારી જ વાત કરું ને તો હું પોતે અત્યારે નવું શીખવા માટે ઓનલાઈન ઓફલાઈન ઘણા બધા કોર્સ શીખું છું અત્યારે. તો સ્ટાફમાં પણ એ જ કહીશ, ઘણીવાર એવું થતું હોય કે દિવાળી આવે એટલે સ્ટાફને એમ થાય મારી સેલેરી વધે, બરોબર, પણ એમને જમ્પ જ જોતો હોય ને તો અત્યારે ઘણી બધી એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે અને ઘણા બધા ઓનલાઈન પણ એવા કોર્સ હોય છે. રાત્રે કે સવારે નવી વસ્તુ શીખી અને એ કોઈ પણ બિઝનેસમાં જો એપ્લાય કરી અને એમના બોસને આપે અને કહી શકે ને કે ભાઈ જો અત્યારે મને ડિજિટલ માર્કેટિંગ મને નવું ફાવે છે તો હવે હું સાથે સાથે આ પણ હું કરી આપું છું તમને, તો ઓટોમેટિક આજે કોઈ પણ વ્યક્તિ કહીને કે એનો એક્સપર્ટ ગોતશે ને તો એની જે હાઈ સેલેરી આપશે ને એના કરતા 50% તો તમને વધારીને કરીને જ આપશે. તો ત્યારે તમે છે ને પહેલા તો જોવો કે એઆઈ ઓટોમેશન, આજે પેપરમાં આપણે વાંચીએ છીએ કે એઆઈ ના કારણે ઘણા લોકો પોતાની જોબ ગુમાવે છે. તો હંમેશા કોઈ પણ બિઝનેસમાં અત્યારે ચેલેન્જીસ એવી છે કે માણસ પાસે કામ લેવું ને એના કરતા ટેકનોલોજી કામ લેવું બહુ સરળ હોય છે. એટલે અમુક બિઝનેસની અંદર લોકો માણસ કરતા ટેકનોલોજીનું જે રોબોટિક કામ હોય છે ને એની પેલી પ્રાયોરિટી આપે છે. પણ જો માણસ આનો સાચો ઉપયોગ કરે ને તો પોતાના લાઈફમાં તો એ પોતાનો જમ્પ જ કરી શકે એમ છે. કારણ કે અત્યારનું તમે એઆઈ તમે જોવો છો, ઘણા બધા એવા આવી ગયા છે, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ છે, ઘણા ડિઝાઇનિંગ બનાવવાના ટૂલ્સ છે, ઘણા વિડીયો બનાવવાના ટૂલ્સ છે. અમુક કામ કેમ ઓટોમેટિક અને ઝડપી અને સારું કરી શકીએ, પણ એ સ્કિલ શીખવા માટે પણ માણસની જ જરૂર પડશે. સાવ એમને એઆઈ જ બધું નથી કરી દેવા, એને ઓપરેટ કરવા માટે પણ માણસની જરૂર પડશે. તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ જ્યાં જોબ કરે છે એ પોતાના બિઝનેસનું એક ઓબ્ઝર્વેશન કરે કે ભાઈ અહીંયા હું મારા બોસને હું કંઈક આવી રીતે હેલ્પફુલ થાવ તો ખરેખર બિઝનેસને પણ ગ્રોથ થશે, તો ઓટોમેટિક મારો ગ્રોથ થશે. તો એ નાની એવી ફીઝની અંદર એ કોઈ કોર્સ શીખી લે અને એમના ઓનરને કહે કે ભાઈ હું આ વસ્તુ શીખી ગયો છું, હવે હું આપણું આ કામ વધારે સારું કરી શકીશ, તો આપણી કંપનીને આવો બેનિફિટ થાય એમ છે. તો ઓનર 100% એમનો જે સેલેરી હશે એના કરતા દોઢો તો કરી જ આપશે. રાઈટ. તો આ પોઈન્ટ ખૂબ જ બહુ સારો તમે પૂછ્યો કે ભાઈ એઆઈ થી શું કામ એને, કારણ કે એઆઈ થી લોકો ડરે છે કે આનાથી જોબ જાય છે, પણ એઆઈ થી તમે તમારો ગ્રો કરી શકશો. જતીનભાઈ, શિવાંગી બ્યુટી કલેક્શન બહુ સારું એવું કામ કરે છે અને ઘણી બધી પ્રોડક્ટ જે મોટી કંપની છે, બધી બ્રાન્ડેડ કંપની છે, એની સાથે તમે વર્ક કરો છો, તો એમ છતાં તમે સલૂન માસ્ટર સ્ટાર્ટ કર્યું, તો ખાલી પ્રોડક્ટ સેલ કરીને સંતોષ નહોતો કે શું હતું? ઓકે, હવે વસ્તુ એવી થઈ કે અત્યારનો જે બિઝનેસ છે ને એ કરંટ સિનેરિયો થોડોક ચેન્જ થતો હોય એવો દેખાય છે. પહેલા એવું હતું કે મારી દુકાને કોઈ કસ્ટમર આવતું અને આપણે એમ કહીએ કે આ પ્રોડક્ટ આટલાની છે તો આખું વીચીને લઈ જતા. આજનો ટેકનોલોજીનો જમાનો છે, લોકો આવે છે, ગૂગલમાં સર્ચ કરે છે, ઓનલાઈન ચેક કરે છે અને પછી લઈ જાય છે. એટલે થોડોક ટાઈમ તો મને આ બિઝનેસમાં બહુ મજા આવી, પણ મને એમ થયું યાર કાંઈક ઘટે છે મારી લાઈફમાં, હજી કંઈક કરવું છે એમ. તો એ જોતા મને એવું લાગ્યું કે લોકોને એજ્યુકેટ પણ સાથે કરવા જોઈએ. રાઈટ.
તો પ્રોડક્ટના નોલેજ માટે અમે લોકો તો એકેડમી ચલાવીએ જ છીએ કે કોઈ પણ પ્રોડક્ટ સેલ કરીએ છીએ તો એ ટેકનિક સાથે સેલ કરીએ છીએ કે જે લોકોને પહેલા એજ્યુકેટ કરીએ છીએ અને પછી પ્રોડક્ટ આપીએ છીએ. એના ઉપર મને એવું થયું કે ભાઈ લોકોની લાઈફમાં પણ જો કોઈ પણ બિઝનેસ શરૂઆત કરે છે, ખાસ કરીને મારે તો બ્યુટિશિયનો સાથે વર્ક છે, તો બ્યુટિશિયનોને જ ખાલી જોઉં છું. તો બ્યુટિશિયનો કેવું થતું હોય છે કે મેક્સિમમ લોકો હાઉસવાઈફ છે, તો હાઉસવાઈફની સાથે સાથે એને કંઈક કરવું છે એટલે એમને સલોન ચાલુ કરેલું હોય. તો એ ચાલુ કરતા હોય તો એમની પાસે હું ઓબ્ઝર્વ કરું છું ને તો ટાઈમ રહેતો નથી કંઈ લર્નિંગ કરવાનો. તો એમની પાસે ટૂંકા નોલેજના કારણે એ પોતાના બિઝનેસમાં ઘણા નિષ્ફળ જાય છે અને એના કારણે જ એ ગ્રો નથી કરી શકતા. તો મને એમ થયું કે ભાઈ હું કંઈક એ લોકોને એવું શીખડાવું જેનાથી એ લોકોને સલોન મેનેજમેન્ટ જ્યાં શીખી શકે તો પોતાના બિઝનેસને પણ ગ્રો કરી શકે અને નવું એજ્યુકેશન પણ લઈ શકે. એટલે પ્રોડક્ટ વેચવાથી મને એટલે સંતોષ ન થયો કે પ્રોડક્ટ વેચીને તો બધા લોકો વેચે છે, પણ મારે કંઈક લાઈફમાં નવું કરવું હતું અને સમાજને કંઈક એવું આપવું છે કે જેનાથી લોકો આપણને યાદ રાખે. હા, સાચી વાત છે. અને સલૂન માસ્ટરના તમને ખ્યાલ જ છે કે જે ફર્સ્ટ બેચ હતી એના અમે સ્ટુડન્ટ છીએ અને અમે આટલા સક્સેસ ગયા છીએ તો ખ્યાલ જ છે વ્યુઅર્સને અને બધાને કે તમારી એ પછી તો ઘણી બધી બેચ થઈ, પણ ખરેખર બધાને એમાંથી બહુ સારું શીખવા જેવું છે. રાઈટ. લગભગ કહીને 2000 કોરોનાના સમયથી અમે શરૂઆત કરેલી હતી. અત્યાર સુધીમાં 6 વર્ષ થઈ ગયા. 300+ બ્યુટિશિયનો જે સ્ટુડન્ટ્સ જે છે એમને બહુ સારા ફીડબેક છે. અને આ કોર્સની વાત કરું ને તો આ કોર્સ મેં જ્યારે વિચાર્યો હતો કે ભાઈ લોકોને કંઈક શીખડાવવું જોઈએ મારી લાઈફની જર્ની ઉપરથી, તો મને એમ થયું કે ભાઈ આ કોર્સ કેમ ડિઝાઇન કરવો. એટલે હું પણ માર્કેટમાં નીકળ્યો હતો કે ભાઈ આની કંઈ મને બેઠી બેઠી કંઈ કોપી મળતી હોય તો હું લોકોને આપવું ને શીખડાવું. પણ મને આવું કોઈ સલૂન મેનેજમેન્ટનો કોઈ એવો થિયરી મળી નહીં કે હું શીખડાવી શકું. કારણ કે લોકો અત્યારે બધા બ્યુટિશિયનો ખાલી હેર સ્કિન અને મેકઅપ પાછળ દોડતા હોય છે કે આ શીખવું છે. બહુ તો નેલ આવ્યું, ઘણું બધું એવું આવે છે. તો એ ખાલી કહીને આર્ટ વર્ક શીખવા માટે મહેનત કરે છે અને આપે છે. પણ મને એમ થયું કે મેનેજમેન્ટ પણ એટલું જરૂરી છે. તો આના માટે થઈને મેં આખું એનાલિસિસ કર્યું કે કોઈ પણ બિઝનેસની 0 થી લઈને ટોપ સુધીની સફર હોય કેવી હોય. તો એના માટે મેં સૌથી કહીને કે ઉપદેશ લીધો છે ભગવદ્ ગીતાનો. રાઈટ. તો ભગવદ્ ગીતામાં જેમ 18 ચેપ્ટર હોય છે તો મેં સલોન માસ્ટરમાં પણ 18 ચેપ્ટર જ ડિઝાઇન કર્યા અને 90% કહીને ભગવદ્ ગીતામાંથી જ લીધેલા છે. તો એ વસ્તુ મને મારી લાઈફમાં પણ શીખવા મળી અને જ્યારે હું લોકોને શીખડાવું છું ને કે ભાઈ આ આમ કરવું છે તો મને પણ પોતાને કંઈક નવું શીખવા મળે છે. એટલે હંમેશા આ વસ્તુ એવી થતી હોય છે કે જ્યારે આપણે કોઈને કંઈ શીખડાવીએ છીએ ને એના કરતાં વધારે આપણે શીખીએ છીએ અને મને એમાં મજા આવે છે. એટલે મેં આ સલૂન માસ્ટરની શરૂઆત કરેલી.